અને આજે સૌથી પહેલાં ચર્ચા કરવી છે એનએમડીસીની। હવે સ્ટોકમાં સમાચાર હતા, સમાચાર બાદ સ્ટોકની અંદર ઘટાડો છે, તો શું સમાચાર બન્યા અને કેમ આજે ઘટાડો આવ્યો એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી। જી શ્રદ્ધા, ગુડ મોર્નિંગ। ખાસ કરીને આજના દિવસે હવે એનએમડીસીમાં શું સમાચાર બની રહ્યા છે? જી ગુડ મોર્નિંગ। એનએમડીસીની વાત કરીએ તો અહીંયા સૌથી પહેલાં તો પ્રાઇસ વધારોના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે। આયર્ન ઓરની પ્રાઇસમાં 22 ઓક્ટોબરથી એટલે કે ગઈકાલથી આયર્ન ઓરની પ્રાઇસમાં વધારો કર્યો છે કંપનીએ। બેલા લમ્પના ભાવમાં 5,550 રૂપિયા પ્રતિ ટન થયા છે, એટલે કે અહીંયા 550 રૂપિયાનો પર ટનનો પ્રાઇસ કટ જોવા મળ્યો છે। અને બેલા ફાઇન્સની વાત કરીએ તો અહીંયા તેના પ્રાઇસ 4,750 પ્રતિ ટન થતા જોવા મળ્યા છે અને અહીંયા 500 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો થતો જોવા મળ્યો છે। મોર્ગન સ્ટેનલીએ તેઓનો એક રિપોર્ટ જાહેર કર્યો છે। આ સમાચાર બાદ તેઓએ કહ્યું છે કે સ્થાનિક આયર્ન ઓર ફાઇન્સ પર ઇમ્પોર્ટ પેરિટી પ્રાઇસ ડિસ્કાઉન્ટ 53% વધારીને 57% કરવામાં આવ્યું છે અને ભાવમાં ઘટાડો એ સરપ્રાઇઝ લાગી રહ્યું છે તેઓને, કારણ કે ભાવ સ્થિર રહેવાની અપેક્ષા હતી અથવા તો વધવાની અપેક્ષા હતી। એના અલગ અલગ કારણો તેઓએ જણાવ્યા છે કે એક તો ચોમાસા પછી સ્ટીલની માંગમાં ફરીથી વધારો થતો જોવા મળ્યો છે, તેના કારણે ભાવ વધારો થઈ શકે એવું એક અનુમાન હતું। સ્ટીલ અને ઓરના ભાવને ટેકો આપતી સેફગાર્ડ ડ્યુટીનું જે એક્સટેન્શન જોવા મળ્યું છે તેને કારણે પણ કિંમતોમાં થોડો વધારો થવાનું અનુમાન હતું અને સાથે જ રેન્જ બાઉન્ડ સીબોર્ન આયર્ન ઓરના ભાવને કારણે પણ કિંમતોમાં થોડો વધારો થવાનું અનુમાન હતું, પણ તેનાથી વિપરીત આપણને પ્રાઇસમાં ઘટાડો જોવા મળ્યો છે। તો આ એક નેગેટિવ છે, એટલા માટે અત્યારે સ્ટોક આપણને 2.5% ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ફોકસ રાખજો। એનએમડીસી આજના દિવસે આ સમાચારને પગલે આપણને એક ઘટાડો દર્શાવી રહ્યો છે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। તો ખાસ કરીને જો